લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા હવે પ્રચાર માટે મેદાને ઉતર્યા છે અને તેમણે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે। નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચુવાડિયા કોળી સમાજ અને તળપદા કોળી સમાજના ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે ત્યારે ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા જે ચુવાડિયા કોળી સમાજના છે તેમનો તળપદા કોળી સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે અને તળપદા કોળી સમાજનું કહેવું છે કે ભાજપ તેમની સાથે અન્યાય કરી રહી છે અને તળપદા કોળી સમાજની વસ્તી વધારે હોવા છતાં પણ ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે। ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા જે તળપદા કોળી સમાજના છે તેમણે વધારે સમર્થન મળી રહ્યું છે અને હવે તેમણે ડોર ટુ ડોર પ્રચાર પણ શરૂ કરી દીધો છે। સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઋત્વિક મકવાણા પ્રચાર કરી રહ્યા છે। ઋત્વિક મકવાણા દ્વારા ભાજપ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ભાજપ નાના વેપારીઓને દબાવીને પોતાનું શાસન ચલાવી રહી છે। ત્યારે હવે સાંભળો વધુમાં ઋત્વિક મકવાણાએ આ મામલે શું કહ્યું। પાછલા 10 વર્ષથી સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારની સતત અવગણના થઈ રહી છે। પાછલા 2 સત્રથી લોકસભા મતક્ષેત્રની સમસ્યાઓ અંગે અહીંયાના ડેવલપમેન્ટ અંગે કોઈ જ પ્રકારની રજૂઆતો કેન્દ્રમાં થઈ રહી નથી। સ્થાનિક પ્રતિનિધિત્વ અને સ્થાનિક વિસ્તારની રજૂઆતો યોગ્ય પ્લેટફોર્મ ઉપર જે થવી જોઈએ ક્યાંક ને ક્યાંક એ નથી થઈ રહી। ભારતીય જનતા પાર્ટીની એ નીતિ રહી છે કે સ્થાનિક નેતૃત્વ ઉપર નહીં પરંતુ દેશના નેતૃત્વ ઉપર ધ્યાન રાખો। તો એની અંદર સ્થાનિક વિસ્તાર જે છે એ છેલ્લા 10 વર્ષથી સતત ઇગ્નોર થતો રહ્યો છે। આ વખતે અહીંયાના સ્થાનિક મતદારોએ સ્થાનિક મુદ્દાઓ ઉપર મતદાન કરશે અને સ્થાનિક ડેવલપમેન્ટની વાત કરશે। આજે શહેરમાં નીકળ્યા છો, કઈ સમસ્યા નજરે પડીને વેપારીને મળ્યા પછી કેવા પ્રશ્ન સામે આવ્યા? ભારતીય જનતા પાર્ટીની હંમેશા નીતિ રહી છે કે સ્થાનિક વેપારીઓ હોય, સ્થાનિક નાના લારી ગલ્લા ધારકો હોય, પાથરણા વાળા હોય તો કોઈને કોઈ રીતે એ લોકોને પરેશાન કરવાની નીતિ રહી છે અને દબાવીને એ લોકો ઉપર શાસન કરવાની જે પદ્ધતિ છે એના માટે સ્થાનિક વેપારીઓમાં રોષ છે અને આવનારા સમયની અંદર એ લોકોની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એ પ્રકારના પ્રયત્નો હાથ ધરીશું। ઇન્ડિયા ગઠબંધનને લઈને ઋત્વિક મકવાણાના પ્રચારમાં આપના નેતા પણ પ્રચારમાં જોડાયા હતા। ત્યારે હવે સાંભળો આ આપના નેતાએ શું કહ્યું। આજે સુરેન્દ્રનગર શહેરમાં આપણા સુરેન્દ્રનગરના લોકલાડીલા ઉમેદવાર એવા ઋત્વિકભાઈ મકવાણા જ્યારે અહીંયા વેપારી સાથે સંવાદ કરવા નીકળ્યા છે ત્યારે આજે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સુરેન્દ્રનગર લોકસભા લડવા જઈ છે ત્યારે લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો એક જ વસ્તુ કહી રહ્યા છે કે આ ભ્રષ્ટાચારી તાનાશાહી અને આ જે ભ્રષ્ટાચારી સરકાર છે એના માટે લડવા માટે એકજૂટ થઈ અને સાથે લડશો તો ચોક્કસ વિજય મળશે એ લોકોનો પણ પ્રતિસાદ છે। કેવા પ્રકારના પ્રશ્ન આજે શહેરી વિસ્તારમાં નજરે પડ્યા? આજે શહેરી શહેરમાં જ્યારે અમે નીકળ્યા ત્યારે શહેરના જનતાઓનો પ્રશ્ન હતો કે 30 વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 10 વર્ષથી છેલ્લા ભારતીય જનતા પાર્ટીના સંસદ છે પણ એક પણ પ્રશ્ન આજે સંસદમાં સુરેન્દ્રનગરનો એક પણ પ્રશ્ન પૂછવામાં આવતો નથી। વેપારી જીએસટી થી અત્યારે ત્રાહિમામ છે, લારી ગલ્લાવાળા પોતાના સ્થાન માટે અને વેપાર માટે આજે ત્રાહિમામ છે। નાના વેપારીઓના ધંધા આજે ભાંગી ચૂક્યા છે ત્યારે જનતાનો અને વેપારીઓનો એક જ અવાજ છે આ તાનાશાહી સરકારને બદલવી અને પરિવર્તન માટેની પહેલ કરવા માટે આજે સુરેન્દ્રનગરના વેપારી આજે જઈ રહ્યા છે। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।